ડીસાના પાલડી ગામમાં દલિતો સાથે ભેદભાવ, ધર્મ પરિવર્તન કરવાની ચીમકી, 20 સામે એફઆઈઆર। આ ગામમાં હવે અમે રહેવાને લાયક નથી। અમને હિન્દુ ગણવામાં આવ્યા નથી, એટલું જ નહીં પણ અમને માણસ પણ ગણવામાં આવ્યા નથી। તો અમારા ગામના રબારી સમાજના લોકોએ અમારો દલિતાનો બહિષ્કાર કર્યો, અમારો ફાળો પણ ન લીધો અને અમને એવું પણ કીધું કે તમે સો અશુદ્ધ છો અને તમારો અમે ફાળો પણ ના લા અને તમને મંદિરમાં પ્રવેશ પણ નહીં કરવા દઈએ। ડીસા તાલુકાના પાલડી ગામે તાજેતરમાં યોજાયેલા દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના અનુસૂચિત જાતિ એટલે કે દલિત સમુદાયના લોકોને આમંત્રણ ન આપવા અને તેમનો ફાળો સ્વીકારવામાં ન આવતા વિવાદ સર્જાયો છે। આ બાબતે દલિત સમાજે તેઓને ન્યાય ન મળે તો ધર્મ પરિવર્તન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। પાલડી ગામના સરપંચ બાબુભાઈ આલાભાઈ ચૌહાણે આ અંગે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે મહોત્સવના આયોજકોએ ગુનાહિત કાવતરું રચીને દલિત સમુદાયનો બહિષ્કાર કર્યો હતો અને તેમની સાથે અસ્પૃશ્યતા આચરી હતી। આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તારીખ 28/4/2025 તારીખ 30/4/2025 દરમિયાન પાલડી ગામે દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં આજુબાજુના તમામ ગામોના અને તમામ જાતિના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેમજ ગામની તમામ જ્ઞાતિની કુવાસીઓને પણ તેડવામાં આવી હતી અને તેમને તાંબાના લોટા આપીને ઓઢામણા પણ કરવામાં આવ્યા હતા। જોકે ફરિયાદી બાબુભાઈ ચૌહાણ, જેઓ પોતે ગામના સરપંચ છે અને દલિત સમુદાયમાંથી આવે છે, તેમનો આક્ષેપ છે કે આ સમગ્ર પ્રસંગમાં તેમના સમુદાયના કોઈપણ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને તેમનો કોઈપણ પ્રકારનો ફાળો સ્વીકારવામાં આવ્યો ન હતો। જેઓ જવાબદાર વ્યક્તિ હોવા છતાંય તેમની સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવ્યો હતો। આયોજકોએ ભેગા મળીને સમાન ઈરાદાથી અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કર્યો અને તેમની સાથે અસ્પૃશ્યતા દાખવીને તેમનું અપમાન કર્યું હતું। ગામમાં મહોત્સવમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તેમણે તે સમયે ફરિયાદ ન કરી હતી, પરંતુ હવે તેમના સમુદાય સાથે થયેલા અત્યાચાર અંગે તેઓ ફરિયાદ નોંધાવી છે। આ ઘટનાને લઈને દલિત સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગામના સરપંચ બાબુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અમે આ ગામમાં રહેવા લાયક નથી અને એમને હિન્દુ ગણવામાં આવતા નથી। આથી જો અમને ન્યાય નહીં મળે તો અમે ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અપનાવી લઈશું। તેઓએ આ મામલે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। આ ઘટના ડીસા તાલુકામાં જાતિગત ભેદભાવની સમસ્યાને ફરી એકવાર સપાટી પર લાવી છે। ચૌહાણ ચહેરાભાઈ સોનાભાઈ, ગામ પાલડી, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। અમારા પાલડી ગામની અંદર જ્યારથી શંકરના મંદિરનું નિર્માણ કર્યું ત્યારથી માંડીને આજ દિવસ સુધી તારીખ 28/4/2025, 29 અને 30 તારીખની સંમેલનમાં મહાપ્રતિષ્ઠા હતી શંકર ભગવાનની। તો એ સમયે અમારા 150 ઘરના પરિવારે આજીજી કરી અને કીધું કે અમારા દલિતોનો ત્યાંની અંદર ફાળો લો, લોક ફાળો લો અને અમારો દલિતોને અમને એની અંદર સંમેલનમાં ભેગા રાખો। તો અમારા ગામના રબારી સમાજના લોકોએ અમારો દલિતાનો બહિષ્કાર કર્યો, અમારો ફાળો પણ ન લીધો અને અમને એવું પણ કીધું કે તમે સો અશુદ્ધ છો અને તમારો અમે ફાળો પણ ના લા અને તમને મંદિરમાં પ્રવેશ પણ નહીં કરવા દઈએ। અને ગામની અંદર અમારા ગામની અંદર પાલડી ગામમાં પ્રતિષ્ઠાનની અંદર આખી ગામની કુંવાસી તેડાવી, ગામની તમામ કુંવાસીને તેડાવીને અમને ઉઢમણા આપ્યા, કળશ આપ્યા અને અમારા ચૌહાણ પરિવારની દીકરીઓને ન તેડાવી, અમારા ચૌહાણ પરિવારના ભાઈઓને ન બોલાયા, અમને દલિતોને બહિષ્કાર કરી બેહાડી રાખ્યા। આ દિવસ સુધી અમારા ગામની અંદર અમારા સરપંચને અમે બધા ચૌહાણના 150 ઘરના પરિવારના ભાઈઓએ ભેગા મળી અને રજૂઆત કરી છે કે અમને આનો અન્યાય શું છે, આનો અમને ન્યાય આપે। અને સરકાર અને હું નમ્ર વિનંતી કરું છું કે અમારા દલિતો સામે આવો ગામો ગામ અન્યાય થશે, આનો અમને ન્યાય આપે એવી મારી નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત। મારું નામ બાબુભાઈ ચૌહાણ, પાલડી સરપંચ। અત્યારે આપના માધ્યમથી હું સરકારશ્રીને ધ્યાન દોરવા માંગુ છું કે જે હમણાં આપણે અમારા દલિત પરિવાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી તે તદ્દન સાચી છે। ચોથા મહિનાની 28, 29 ને 30 તે ભગવાન શંકર શિવની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને ખૂબ જ મોટો ઉત્સવ હતો। તો આપને આ માધ્યમથી એ પણ જણાવી દઉં કે જ્યારથી શંકર ભગવાનના મંદિરનું નિર્માણ થયું તે સમયથી આ લોકોએ દલિત વિરોધી આગોતરું કૃત્ય કાવતરું રચેલું હતું કે દલિતોને આમાં સામેલ કરવા નથી। પણ આ વાત
મારા સમજણમાં આવી ગઈ હતી તો મારા પરિવારને મેં સમજાવ્યા કે અત્યારે આપણે મંદિરના કામમાં કોઈ પણ આંતરરૂપ થવું નથી, પણ ગામ છે છેવટમાં સમજશે અને જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થશે ત્યારે બધું સારું થશે અને સારાવાના થશે એવા આશ્વાસન આપી અને મારા દલિત પરિવારના 150 ઘરને સમજાવી અને અમે આજે મંદિરનું નિર્માણ થયું ત્યાં સુધી ચૂપ રહ્યા. પણ જ્યારે મંદિરનું નિર્માણ પૂરું થયું અને તમામ છડાવા બડાવા પટી ગયા, ટોટલ જે કામ હોય એ અનેક મિટિંગો કરી પણ અમે ઇન્વોલ્વ થયેલા નહોતા. જ્યારે આ શુભ ઘડી આવી ત્યારે આ લોકોને 18 વર્ણનો ફાળો લીધો. 18 વર્ણનું મંદિર હતું, હિન્દુ ધર્મનું મંદિર હતું. અમે પણ હિન્દુ ધર્મનું ચુસ્તપણે પાલન કરીએ છીએ. છતાં કદાચ છે ને એ કહેવા પૂરતા 1-2 જગ્યાએ ગયા હશે અને અમને કીધું છે કે તમે આવો, પણ જ્યારે અમારા લોકોની માંગણી એક હતી કે આજ દિવસ સુધી તમે અમને કોઈ પણ જાતે અહીંયા બોલાવ્યા નથી, અમને દલિતોનો બહિષ્કાર આજ દિવસ સુધી મંદિરના કામમાં કર્યો છે, તો છતાં એ બધું અમે લેટ ગો કરીએ અને હવે અમે આવવા તૈયાર છીએ. પણ તમે અમારો જે તમામ સમાજોનો ફાળો લીધો છે તે પ્રત્યે અમારો ફાળો પણ તમે લઈ લો અને અમે તમામ આવવા તૈયાર છીએ. તો એ લોકોએ અમારા ફાળો લેવા માટેનો બિલકુલ ઇનકાર કર્યો. અમે સામેથી સરપંચ તરીકે મેં મારા ગામમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને કે કોઈ ડખા ઊભા ન થાય, જે સારું આજ ગામનું નામ ચાલે છે, વિકાસના તરીકે સારું ચાલે છે, એકતા તરીકે સારું ચાલે છે, આ બધાને ધ્યાનમાં લઈ અને અમે એમને સામેથી રજૂઆત કરી કે તમે અમારો ટૂંકમાં ટૂંકો જેટલો તમને ફાવે એટલો ફાળો લઈ લો અને અમે અમારી રીતે રહેશું. આવો જે ન કહેવાય એવા શબ્દો અમને સારા શબ્દો કીધા કે અમારા સમાજને ભલે એક બાજુ બેસવું પડે, આટલા સુધી અમને કીધું કે અમે અમારી રીતે રહેશું પણ અમારો ફાળો લઈ લો અને આ ડખો આપણા ગામમાં તમે ના થવા દો. પણ મારી પણ એક સાંભળેલ નહીં. એ સમયમાં મેં ગામમાં મારા દલિત પરિવારને કહેલું કે ભાઈ આ જે શંકર ભગવાનની પ્રતિષ્ઠા છે તેમાં મહેમાનો આવશે, સંતો ભક્તો અને ઘણા બધા નેતાઓ આવશે, અધિકારી પદાધિકારી તમામ લોકો આવશે, તો તેને ધ્યાને લઈ અને આપણે પ્રતિષ્ઠા ન બગડે ત્યાં સુધી આપણે કોઈએ એ લોકોને હવે આપણો બહિષ્કાર કરે છે તો આપણે કોઈ પણ કાનૂની કાર્યવાહી કરવી નહીં કે એમાં ઇન્વોલ્વ થવું નહીં. તો આજે હું ઉપકાર માનું છું મારા પરિવારનો કે એ મારા શબ્દનું ચુસ્તપણે પાલન કરી અને આજ દિન સુધી મારો પરિવાર એક જ પગે ખડો ઉભો રહ્યો છે. પણ હવે અમનો આક્રોશ ફાટી નીકળ્યો છે કે આ ગામમાં હવે અમે રહેવાને લાયક નથી. અમને હિન્દુ ગણવામાં આવ્યા નથી, એટલું જ નહીં પણ અમને માણસ પણ ગણવામાં આવ્યા નથી. તો આ લોકોનો, અમારો બહેનોનો, દીકરીઓનો, કારણ કે આખા ગામની દીકરીઓને ત્રાબાના લોટા આપી અને સન્માનિત કરી છે, જ્યારે અમારી એક જ દલિત સમાજની દીકરીઓને પણ ટાર્ગેટ કરીને બોલાવી નથી. એક ગામમાં 2-3 દીકરીઓ જાતી હોય, 4-5 સમાજની દીકરીઓ જાતી હોય, આમાં તમામ સમાજની દીકરીઓ પાલડીમાં અવસરમાં આવે અને મારી દલિત સમાજની દીકરી ત્યાં પોતાના સાસરિયામાં બેસી રહે, આવું અમને અધમકૃત્ય કર્યું છે. તેને ન માફ કરવા માટે આજ અમારો સમાજ રસ્તા ઉપર ઉતરી પડે એમ છે, પણ હજી હું રોકી દઉં છું. અને અમારા દલિત સમાજની માંગણી એક જ છે કે હવે તો આ ગામમાં પણ રહેવું નથી. અમને સારી જગ્યાએ અને સેફ જગ્યાએ કે જ્યાં જાતિવાદ ન હોય એવી જગ્યાએ અમને અમારી જમીન ફ્રી સરકાર કરે, અમને જમીન આપે, અમારા બોર છે બોર આપે, અમારા મકાન આપે અને અમને સ્થળાંતર કરે. તેમજ વધુમાં એમની માગણી છે કે અમને હિન્દુ ધર્મમાં રહેવું, તે મારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવો છે, તે તમે સરકારશ્રીમાં રજૂઆત કરો. અને એ મારી રજૂઆત છે, એ પણ કાલે મેં અરજી પણ આપી દીધી છે, જે આપવાની હતી સક્ષમ અધિકારીઓને અરજી પણ કરી દીધી છે. અને હું સરકારશ્રી પાસે મારી મક્કમ રજૂઆત છે કે આ કોઈ પણ જગ્યાએ અમને જમીન આપે અને સક્ષમ અધિકારી અમારા 150 ઘરને, અમારા તમામ પરિવારને ધર્મ પરિવર્તન બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાની અમને પરવાનગી આપે. નહીતર જો આ નહીં થાય અને જે આ ગુનેગારોને કડકમાં કડક સજા નહીં થાય, જે સંવિધાનિક ગુનો છે કર્યો છે એ પ્રમાણે ગુનો નહીં થાય, એ પ્રમાણે કલમોને લગાડે, તો અમારા આટલા 150 ઘરના પરિવારને કલેક્ટર કચેરીએ ઘરણા નાખી આંદોલન ઉપર ઉતરવું પડશે. તે કલેક્ટરશ્રી અને સરકારથી ધ્યાને લે, આમાં કોઈ પણ બે મત નહીં રહે. જય હિન્દ, જય ભારત.